તો ભાઈઓ હવે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વિજયભાઈ સુવાળા જે મિત્રો ગુજરાતની અંદર લોક કલાકાર મિત્રો એવા સૌથી મોટા પ્રખ્યાત કલાકાર પણ છે જેને ઉપર મિત્રો વાત કરી તો હુમલો થયો છે જ્યાં મિત્રો વાત કરી તો તમે સાંભળી રહ્યા છે એ બિલકુલ સાચું છે આ વિજયભાઈ સુવાળાએ ગાંધીનગરની અંદર મિત્રો વાત કરી તો એક પ્રોગ્રામ પૂરો થતા રાત્રે તેના ઉપર ખુલ્લેઆમ ભાઈ હુમલો કરવામાં આવ્યો છે 4 જણાએ મિત્રો વાત કરી તો વગર નંબર પ્લેટ વગરની ગાડી લઈને મિત્રો વાત કરી તો તલવાર વડે પણ હુમલો કરવામાં આવ્યો છે એવી પણ મિત્રો જાણકારી મળી રહી છે હવે આના વિશે શું છે પૂરી વિગત લઈને આ વિડીયોમાં તમને બધા લોકોને જણાવવાનો છું પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ લાઈક અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે વિજયભાઈ સુવાળાએ આની પહેલાં પણ મિત્રો વાત કરી તો વિજયભાઈ સુવાળાએ હુમલો કર્યો હતો પરંતુ ભાઈઓ અત્યારે તો ભાઈ તેના ઉપર હુમલો થયો છે વિજયભાઈ સુવાળા છે મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે ચર્ચામાં આવતા જ હોય છે જેમાં આપણે વાત કરી તો આની પહેલાં પણ એક મિત્રો વાત કરી તો બેન દીકરી મામલે મિત્રો તેના ઉપર એમ કીધું તેને ભાઈ મિત્રો વાત કરી તો હુમલો કર્યો હતો બીજા વ્યક્તિ ઉપર પરંતુ ભાઈઓ અત્યારે તેના ઉપર જ આ હુમલો થયો છે ત્યારે મિત્રો વાત કરી તો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખવામાં આવી છે વિજયભાઈ સુવાળા દ્વારા કારણ કે તેના ઉપર લાકડી અને મિત્રો તલવાર વડે હુમલો કરવાના મિત્રો વાત કરી તો આ વિજયભાઈ સુવાળાએ ફરિયાદ લખાવી છે કારણ કે મિત્રો આના ઉપર કેટલું સાચું છે કે ખબર નહીં પરંતુ ભાઈઓ તેને જે ફરિયાદ લખાવી છે ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે કારણ કે વિજયભાઈ સુવાળા એવા ગુજરાતની અંદર સારા એવા કલાકારો છે સાથે મિત્રો વાત કરીએ તો તે ભાજપના મિત્રો પહેલા નેતા પણ રહી શક્યા છે પરંતુ ભાઈઓ જે આ વાત કરતા વિજયભાઈ સુવાળા ઘણીવાર ચર્ચામાં આવ્યા છે ઘણીવાર મિત્રો વિવાદમાં આવ્યા છે હુમલો પણ કર્યો હતો પણ ખાસ કરીને આ વિડીયો અત્યારે વાયરલ થયો છે ત્યારે મિત્રો વાત કરીએ તો ગાંધીનગર અંદર તે ડાયરો પૂરો કરતા તેના ઉપર હુમલો થયો છે તો આ વિગતે તમારું શું કહેવું છે તમારી રીતે જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો બાકી આજના વિડીયોમાં આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી ગઈ છે બાકી વિજયભાઈ સુવાળાએ જે ફરિયાદ લખાવી છે તેના પર આપણે કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી આ તો મિત્રો વાત કીધું સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે તે માટે તમને બધા લોકોને જણાવી રહ્યો છું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ